હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? આશાદીપ ડિજિટલમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે હાજર છીએ ફરીથી ચેપ્ટર નંબર 1 ની અંદર. આજે આપણે સેશન નંબર 5 ઉપર પહોંચી ચૂક્યા છીએ. લાસ્ટ સેશનની અંદર આપણે તાપમાનથી વાત અટકેલી હતી. તાપમાનની ટૂંકનોંધ તો પૂરી થઈ ગઈ, પણ એના અમુક સૂત્રો આપણે યાદ રાખવાના હતા. આ સૂત્રો ઉપરથી દાખલાઓ શરૂ થશે. તો નાના મોટા દાખલાઓ જે એમસીક્યુમાં થિયરીમાં આવી શકે, આવા દાખલાઓ આપણે ગણવાના ચાલુ કરીએ. પહેલાં એ સૂત્રો ક્યાં હતા ખાસ તમને યાદ હોવા જોઈએ, તો એ સૂત્રો તમને યાદ દેવડાવી દઉં. પહેલાં આપણે ડિગ્રી ફેરનહીટથી ચાલુ કરીએ તો પહેલું આપણું સૂત્ર થશે ડિગ્રી ફેરનહીટ બરાબર મોટા કૌંસમાં 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. બરાબર, આ રીતનું એક આખું સૂત્ર હતું. અને બીજું સૂત્ર કેલ્વિન માપક્રમનું હતું. કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273. આ બે સૂત્ર ઉપરથી આપણે તાપમાનને રિલેટેડ કન્વર્ઝેશન શીખવાના રહીએ છીએ. તો જુઓ, પહેલેથી આપણે ચાલુ કરીએ. 75 ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા ફેરનહીટ, આવો કોઈ દાખલો પૂછાય તો આપણે એને કેવી રીતે ગણી શકીએ, આપણે એને ગણવાની ટ્રાય કરીએ. તો ચલો, પહેલો આપણે ડિગ્રી સેલ્સિયસમાંથી ડિગ્રી ફેરનહીટ, તો આપણે સૂત્ર શું વાપરી શકાય? આપણે સૂત્ર વાપરવું પડશે ડિગ્રી ફેરનહીટ બરાબર કૌંસની અંદર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આ સૂત્ર વાપરી શકીએ. આની અંદર આપણે ડિગ્રી સેલ્સિયસની વેલ્યુ મૂકી દેવાની છે. ચલો, ડિગ્રી સેલ્સિયસ આપણને આપેલા છે 75, એટલે કે આવશે 9/5 ગુણાકારમાં 75 કૌંસ પૂરો પ્લસ 32. પેલા કૌંસને ટેકલ કરવાનું, કેલ્ક્યુલેટર બરાબર યુઝ કરો તમે. 9 × 75 ભાગ્યા 5 કરો તો આટલાનો ગુણાકાર અને ભાગાકાર કમ્બાઇન્ડલી તમને મળી જશે. હવે આટલાનો ગુણાકાર અને ભાગાકાર તમને મળશે 135 ની નિયર અબાઉટ 135. તો 135 વત્તા 32 હવે કરવાના રહીએ. તો 135 પ્લસ 32, ચલો ફરીથી કેલ્ક્યુલેશન કરી નાખો તો તમને 167 મળશે. તો આ 167 એ શું થયું? એ ડિગ્રી ફેરનહીટમાં આપણો આન્સર થઈ ગયો. બોલો, ક્લિયર? તો સૂત્ર ઉપરથી, જો સૂત્ર આવડતું હોય તો બાકી કેલ્ક્યુલેટર તો છે જ આપણી પાસે, બસ બેઝિક નોલેજ જ છે. ત્યારબાદ આપણે આ એક બીજા દાખલાની વાત કરી લઈએ. 373 કેલ્વિન બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ. ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ, તો આપણી પાસે સૂત્ર કયું હતું? આપણી પાસે સૂત્ર છે કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273. રાઈટ? આ સૂત્ર ઉપરથી દાખલા ગણવાના છે. ડિગ્રી સેલ્સિયસ તો શોધવાનું છે. કેલ્વિનની જગ્યાએ તમારે કિંમત મૂકવાની 373 બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273. ચલો, આ 273 જો આ બાજુ આવે તો આ અત્યારે સરવાળામાં છે, સરવાળામાંથી આ બાજુ આવે તો બાદબાકી થઈ જશે. તો એનો મતલબ 373 માઇનસ 273, આ તો સિમ્પલ થઈ ગયું, એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ આ આપણો આન્સર થાય, સેકન્ડ આન્સર. ક્લિયર? તો આવી રીતે આ તાપમાનને રિલેટેડ નાના મોટા દાખલાઓને આપણે જોવાના છે. ચલો, ત્રીજો દાખલો જુઓ. ત્રીજો દાખલો થોડો ડિફિકલ્ટ. કેમ ડિફિકલ્ટ તો ન કહેવાય, બે જ સૂત્ર છે. ડિગ્રી ફેરનહીટમાંથી કેલ્વિનમાં જવાનું છે. એકચ્યુઅલી કોઈ એક સૂત્ર નથી. પહેલાં તમારે ડિગ્રી ફેરનહીટ માંથી ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ઝેશન કરવું પડશે અને ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું પડશે. આ એક સિચ્યુએશન છે. તો ધીમે ધીમે આપણે ટ્રાય કરીએ. પહેલાં ડિગ્રી ફેરનહીટમાંથી કેલ્વિનમાં, ડિગ્રી સેલ્સિયસમાં જવાની ટ્રાય કરીએ. તો પહેલું સૂત્ર શું થાય આપણું? આપણું પહેલું સૂત્ર થશે ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આ આપણને ખબર છે. તો આના દ્વારા તમે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવી શકો છો. ઓકે, ચલો હવે આની અંદર કિંમત મૂકી દઈએ. ચલો, ડિગ્રી ફેરનહીટની જગ્યાએ તમે 112 મૂકો. અહીંયા કાઉન્સની અંદર ખાસ 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. જો કાઉન્સને મેં એમનેમ રાખ્યો છે. કાઉન્સને કાં તો પહેલાં પતાવી દેવાનો, કાં તો છેલ્લે પતાવવાનો. વચ્ચે પતાવતા નહીં, બાકી આખી ગણતરી ખોટી પડે. સૌથી પહેલાં તો પ્લસ 32 ને પહેલી સાઈડ લઈ જાઓ. પ્લસ 32 પહેલી સાઈડ જાય તો માઇનસ થઈ જશે, એટલે કે 112 માઇનસ 32, અને અહીંયા જેમ છે એમ જ 9/5 ડિગ્રી સેલ્સિયસ. ચલો, 112 માંથી 32 બાદબાકી કરવાની. કેલ્ક્યુલેટર તમારી પાસે છે, ફટાફટ કેલ્ક્યુલેશન કરો. તમારો જવાબ આવશે 80. તો 80 બરાબર, હવે શું સિચ્યુએશન છે? 9/5 ડિગ્રી સેલ્સિયસ.
હવે તમે આ કાઉન્સને છૂટો પાડી શકો છો. અહીંયા ગુણાકાર છે 9/5 ગુણાકારમાં ડિગ્રી સેલ્સિયસ. તો તમારે શું કરવાનું છે, પહેલા અંકો બધાને આ સાઈડ મોકલી દો. તો છેદમાં 5 છે તે અંશમાં આવી જશે, ઉપર 9 છે તે આ બાજુ આવે તો છેદમાં આવી જશે. આવી રીતના થયું. તો 80 ગુણ્યા 5 ના છેદમાં 9 આ બરાબર રીતે તમે ગણતરી કરો તો તમારો જવાબ કંઈક આટલો આવવો જોઈએ, 44.44 ડિગ્રી સેલ્સિયસ. આ તમારો ફાઇનલ જવાબ નથી, આપણે ફેરનહીટને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવેલો છે 44.44. હવે આપણે એને કેલ્વિનમાં ફેરવવાનો થશે. તો હજી બીજી ગણતરી આપણે આની અંદર જ આપણે મૂકવી પડશે. આપણું બીજું સૂત્ર થશે કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273. આપણી પાસે ડિગ્રી સેલ્સિયસ મળી ગયા છે 44.44. કેલ્ક્યુલેશન બરાબર રીતે કરજો તો આપણને મળશે કેલ્વિન બરાબર 44.44 વત્તા 273. ચલો તમારે આ બંનેનો બરાબર રીતે સરવાળો કરવાનો છે. તો તમને અહીંયા જવાબ મળવો જોઈએ 317.44 કેલ્વિન. આ તમારો ફાઇનલ આન્સર કહી શકાય કે 212 ડિગ્રી ફેરનહીટ બરાબર 317.44 કેલ્વિન. માત્ર 2 સૂત્રો છે. આ સૂત્ર દ્વારા તમે કોઈ પણ નાના મોટા MCQ થિયરી બેઝ સવાલો દાખલાઓ ગણી શકો છો. બસ પ્રેક્ટિસ હોવી જોઈએ, વધુમાં વધુ પ્રેક્ટિસ કરવી આની, જેથી તમને આવડી જાય. તો તાપમાનને રિલેટેડ વાત પૂરી થઈ. જો આપણે જેટલી પણ રાશિઓ જોવાની હતી એ જોઈ લીધી. દળ, વજન, ત્યારબાદ કદ જોઈ, ઘનતા જોઈ અને ત્યારબાદ તાપમાન. હવે આપણે સમથિંગ કંઈક અલગ ક્રાઇટેરિયા, અલગ પોઈન્ટ ઉપર જવાનું છે અને આ પોઈન્ટ છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. બહુ સમજવા જેવી વાત છે. તમે નવા કેમેસ્ટ્રીમાં છો, બરાબર? અત્યારે તમે કેમેસ્ટ્રીને પહેલેથી જાણેલા આ ચેપ્ટરમાં જાણો છો, એટલા માટે આ બધી બાબતો બહુ નાની બાબતો છે. પણ જો તમને ખબર હોય ને તો આગળ જતા 11માં અને 12માં તમને કોઈ પ્રોબ્લેમ ન પડે. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ શું કહેવા માંગે છે સમજો. આપણે કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન એક એવો સબ્જેક્ટ છે, પ્રેક્ટિકલ કરતા હોઈએ ને ત્યારે નાનામાં નાની સંખ્યાથી મોટામાં મોટી સંખ્યા સાથે ડીલ કરવાની હોય. આપણે દાખલા ગણવાના હોય. નાનામાં નાની સંખ્યા એટલે તમે કોઈ પણ વિચારો, એક ટીપું ખાલી H2SO4 કે એક ટીપું એસિડનું લઈ લો તો એની અંદર અણુઓ, પરમાણુઓ કેટલા હોય? કરોડોની સંખ્યામાં હોય. કરોડોની સંખ્યા, કરોડો કરતાંય ઉપર, બરાબર? એટલે બહુ મોટી સંખ્યા થઈ ગઈ કહેવાય. અને ઇન શોર્ટ તમે બીજી રીતના વિચારો તો એનું વજન કેટલું હોય? તો વજન તો ખૂબ જ નાનું હોય, બરાબર? વજનની દ્રષ્ટિએ જોવા જાવ તો ખૂબ જ નાની સંખ્યા, સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ જ મોટી. તો આવી રીતે કેમેસ્ટ્રીમાં આપણે ખૂબ જ મોટી સંખ્યા અને ખૂબ જ ઓછું દળ ધરાવતા બંને વસ્તુનો અભ્યાસ કરવો પડે. હું એક એક્ઝામ્પલ આપું, તમને વધારે ખબર પડશે. દાખલા તરીકે હું એમ કહું 2 ગ્રામ હાઇડ્રોજન વાયુ. હવે હાઇડ્રોજન વાયુનો 2 ગ્રામ, હવે 2 ગ્રામ એટલે કાંઈ ન કહેવાય, બસ આટલું એવું કહેવાય. પણ આ 2 ગ્રામની અંદર કેટલા હાઇડ્રોજનના અણુઓ છે તમે ગણવા જાશો ને તો જરા જુઓ, 602, 200, 000, 000, કેટલા બધા ઝીરો, આટલા અણુઓ હોય. હવે આટલી મોટી સંખ્યા આપણે બોલવી પડે, દાખલા ગણવા પડે, પ્રોબ્લેમ તો થવાની. દર વખતે આટલા મોટા આંકડાઓ લખીએ પછી ગણતરી કરીએ, 100% ભૂલ પડવાની શક્યતા તો રહેવાની જ છે, બરાબર? બીજું વિચારો, એક હાઇડ્રોજન પરમાણુ લઈ લો, એક હાઇડ્રોજન પરમાણુ, અને એક હાઇડ્રોજન પરમાણુનું તમને પૂછે કે વજન કેટલું છે, તો વજન જુઓ, વજન આટલું મળે, 0.0000000, પછી છેલ્લે 166 ગ્રામ. આટલું નાનું વજન, 0.0000. હવે આનો દાખલો ગણવાનો કહીએ તો પ્રોબ્લેમ તો રહેવાની. તમારી પાસે ભલે ગમે એવડું કેલ્ક્યુલેટર હોય, શું કામનું? કેમેસ્ટ્રીની અંદર આ કોમન વાત છે કે અહીંયા મોટા આંકડા અને નાના આંકડા તો આવવાના જ છે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું? આપણે કેમેસ્ટ્રીના દાખલાને ઇઝીલી ટેકલ કરવા હોય, ભૂલ પાડ્યા વગર, તો શું કરવું પડે? એના માટેનું નિરાકરણ જોઈએ આપણે. તો આ બધી ટેકનિકથી દ્વારા આપ માટે ગણતરીઓ આપણા માટે પડકારજનક છે અને મુશ્કેલ છે, એ તો આપણે સમજી શકીએ. તો આ બાબતનું નિરાકરણ શું છે, આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? એ સોલ્યુશન એ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ છે. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ બસ આટલી છે, એકદમ સિમ્પલ. n × 10⁻n, n ગુણ્યા 10ની n ઘાત. જો આને સમજી લ્યો, થોડી ઘણી પ્રેક્ટિસ કરી લ્યો, બહુ નાની એવી વાત છે, આગળ જતા દાખલાઓમાં ખૂબ જ કામ લાગે તમને. તો આમાં કેપિટલ N શું છે અને સ્મોલ n શું છે? પહેલા તો 10ની n ઘાત, સ્મોલ n ઘાત એ કાં તો પ્લસ ઘાતાંક હશે કાં તો માઇનસ ઘાતાંક હશે, કોઈ પણ આવી શકે.
કેપિટલ એન છે એ ફિક્સ છે. કેપિટલ એન એ 1 થી લઈને 9 સુધી, જોજો 1.000 થી લઈને અહીંયા 9 નહીં, પણ હું અહીંયા બરાબર રીતે લખું તો 9.999, 1.000 થી લઈને 9.999 ની વચ્ચેનો કોઈ પણ અંક છે, કોઈ પણ અંક આવી શકે. ઇન શોર્ટ તમારે પોઈન્ટને એડજસ્ટમેન્ટ કરવું પડશે. મેં તમને અગાઉ બી કીધેલું છે, પોઈન્ટ એડજસ્ટમેન્ટ માટે જો તમે જમણી બાજુએ, હું અહીંયા લખી જ નાખું છું, જો તમે જમણી બાજુએ પોઈન્ટ ખસેડો તો શું થશે? ઘાતાંક ઘટશે. આપણે આગળ આવી ગયું છે. અને જો તમે ડાબી બાજુએ કરશો તો ડાબી બાજુએ પોઈન્ટ ખસેડશો તો ઘાતાંક વધશે. અગાઉના સેશન્સની અંદર પણ આ આપણે બોલી ચૂક્યા છીએ, અત્યારે લખી પણ નાખજો કારણ કે આ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ઇન શોર્ટ આપણે આવી રીતે n × 10⁻n માં કન્વર્ટ કરીને બધી વાતચીત કરવાની રહે. આપણે થોડા ઘણા ગણતરીઓ કરીએ જેનાથી આપણને વધારે ફાવી જશે. ચલો, પહેલી વસ્તુ જુઓ બરાબર રીતના. તમને જુદી જુદી અંકો આપેલા છે, અમુક અંકો બહુ મોટા છે, અમુક અંકો નાના છે. આપણે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવવાની ટ્રાય કરવાની છે. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં કઈ રીતે ફરે? તો એકદમ સિમ્પલ વાત, તમારે એક ડિજિટ પછી પોઈન્ટ મૂકવાનો થાય. જો અહીંયા એકચ્યુઅલી પોઈન્ટ છે ક્યાં? અત્યારે પોઈન્ટ છે 862 પછી. તમારે એને એક ડિજિટ પછી પોઈન્ટ ફેરવવો હોય તો તમારે 8.62 માં લઈ જવો પડે. તો જુઓ, આને હું આવી રીતે લખી શકું 8.6, 2 અને 5 થાય. પણ આ બંને ઇક્વલ તો નથી જ ને ભાઈ, સિમ્પલ છે. તો તમે પોઈન્ટને કઈ દિશામાં ખસેડો? ડાબી બાજુ. ડાબી બાજુ શું થાય? ઘાતાંક વધે. કેટલા પોઈન્ટ ખસેડા? બરાબર જુઓ, 2 પોઈન્ટ ખસેડા. 2 પોઈન્ટ ખસેડા, 2 ઘાતાંક વધી. એનો મતલબ ગુણાકારમાં 10⁻2 ઘાત. 8.625 ગુણ્યા 10⁻2 ઘાત. અને આ બંને અંક ઇક્વલ છે, સરખા છે. પણ આવી રીતે ગણશો તો વધારે સારું. દર વખતે મોટી મોટી ગણતરી કરશો તો ભૂલ પડશે. ચલો, સિમિલર. હવે વિચારો 62,795. આમાં પોઈન્ટ ક્યાં છે? અત્યારે પોઈન્ટ આ બાજુ છે. જો હવે તમને આવડતું હોય તો જાતે જ કરવા માંડજો ભાઈ, વિડીયો પોઝ કરીને. હવે આ પોઈન્ટને તમે ખસેડો, 6.27 સુધી લાવવાનો પ્રયત્ન કરો. તો 6.2795 આવી રીતે કર્યું. તો તમે પોઈન્ટને કઈ દિશામાં લઈ ગયા? ફરીથી ડાબી બાજુ. ડાબી બાજુ ઘાતાંક વધે. ચલો, કેટલા પોઈન્ટ ખઈસા? 4 પોઈન્ટ. 4 પોઈન્ટ ખઈસા છે એટલા માટે 10⁻4 ઘાતાંક થશે. ફરીથી ચલો, 0.0000263, 0.00263. હવે આ બધા 0 છે તો તમારે 0 ની આગળ લગાવવાના નથી, એક ડિજિટ પછી લગાવવાનું છે. એટલે 2 પોઈન્ટ સમથિંગ કરવું પડશે. તો તમારે અહીંયા કરવું પડશે 2.63 આવી રીતના. તો આ પોઈન્ટને તમારે આ વખતે જમણી બાજુ લઈ જવાનો છે. જમણી બાજુ જુઓ, 1, 2, 3 અને 4. 4 પોઈન્ટ જમણી બાજુ જશો ત્યારે 2.63 થશે. જમણી બાજુ 4 પોઈન્ટ એટલે કે -4 ઘાત. તો 2.63 ગુણ્યા 10⁻4 ઘાત આવી રીતે થાય. ચલો, ત્યારબાદ 0.85. 0.85 સાવ નજીક જ છે. અહીંયા આપણે લખી શકીએ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે 8.5. તો અહીંયા 1 પોઈન્ટ તમે જમણી બાજુ ખસેડ્યું, ઘાતાંક માઇનસ થાય એટલે કે 10⁻1 ઘાત. 8.5 ગુણ્યા 10⁻1 ઘાત. તો એકદમ સિમ્પલ એવું છે. તો આવી રીતે વૈજ્ઞાનિક અંક પદ્ધતિને આપણે જોઈ લીધી. કઈ એવી બધી વાત નથી, થોડી ઘણી પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. આને રિલેટેડ સરવાળા બાદબાકી કેવી રીતે થાય એ ખાસ જોવું પડશે. કારણ કે નાના મોટા સરવાળા બાદબાકીમાં ભૂલ થશે તમારાથી. ગુણાકાર ભાગાકારમાં નહીં, પણ સરવાળા બાદબાકીમાં કદાચ થાય. પહેલા આપણે ગુણાકાર ભાગાકાર કરી લઈએ. તમે અડધા એમ કહેશો, સર કેલ્ક્યુલેટર આપણા હાથમાં છે તો કોની બીક છે આપણને? ભાઈ, કેલ્ક્યુલેટર એ હાથમાં હોય ને તોય તમે ઘાતાંકમાં લોચા મારશો. બરાબર રીતે જોજો, અમુક નિયમોનું પાલન કરવાનું ભૂલતા નહીં તો તમારો જવાબ ખોટો પડી શકે. પહેલી વસ્તુ, વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ગુણાકાર ભાગાકારની ટ્રીકમાં એટલી જ વસ્તુ યાદ રાખવાની, જો ગુણાકાર કરો ને તો કેલ્ક્યુલેટરમાં ગુણાકાર તો થઈ જાય, પણ ઘાતાંકોનું શું? તો તમારે ઘાતાંકોનો સરવાળો કરવાનો. ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો, ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી. આ ટ્રીક યાદ રાખજો, બાકી આવું કેલ્ક્યુલેટરમાં નહીં આવે. ઓકે, હવે જુઓ, ચલો આપણે એક દાખલો ગણીએ આમાંથી. પહેલો દાખલો આપણે કંઈક આવી રીતના છે, 5.6 ગુણ્યા 10⁵ ઘાત. આ એક પદ આખું.
એના ગુણાકારમાં બીજું પદ 6.9 10 ની 8 ઘાત. તો ગુણાકાર કરવાનો છે. આમાંથી જે અંક છે ને એનો ગુણાકાર તો તમે કેલ્ક્યુલેટરમાં ફટાકથી કરી જ નાખવાના. તો આ બાજુ આપણે શું લખી શકીએ કે ભાઈ 5.6 ગુણ્યા 6.9 આ બધું એક સાઈડ આવી ગયું અને એના ગુણાકારમાં 10 ની ઘાતાંક. હવે 10 ની ઘાતાંકમાં આપણો નિયમ શું છે? ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો. તો જુઓ 5 ઘાતાંક અને 8 ઘાતાંક, તો ઇન શોર્ટ 10 ની 5 વત્તા 8 આવું થાય. અગાઉ પણ થોડું ઘણું કરેલું જ છે આપણે. તો ચલો વિચારો, આવી રીતના કરશો તો 10 ની ઘાતાંક કેટલી થશે? 8 અને 5 બરાબર રીતના કરો તો 13 ઘાતાંક થઈ જશે. અને 5.6 ગુણ્યા 6.9 કરશો તો તમને જવાબ કંઈક 36 આજુબાજુ મળવાનો છે. તો તમારો જવાબ મળશે 36.64 જેવો. બરાબર, 36 અથવા તો 38 મળી શકે. કેલ્ક્યુલેટર તમારી પાસે છે, બરાબર રીતે કરજો. 38 આવશે. બોલો, સમજ પડી? તો આપણે અહીંયા પ્રોબ્લેમ નથી, ઘાતાંકોને કેવી રીતે ટેકલ કરવી એ આપણા હાથમાં છે. એ આપણે બરાબર ધ્યાન રાખશું તો જ આગળ વધી શકાશે. ચલો, આવા બીજા 2 દાખલાઓ છે જેને ફટાફટ આપણે ક્લિયર કરવાના છે. તમે જાતે પણ કરી શકો છો. ગુણાકાર અને ભાગાકારના દાખલા. ચલો જુઓ, પહેલો દાખલો. તો આ એક પદ છે 9.8 10 ની -2 ઘાત અને ગુણાકારમાં બીજું પદ છે. તો હમણાં કીધું એમ તમે પહેલા સંખ્યાનો ગુણાકાર તો ઇઝીલી કરી શકો. એટલે આપણે અહીંયા ડાયરેક્ટલી લખી શકીએ 9.8 ગુણાકારમાં 2.5. ઓકે, આખું કેલ્ક્યુલેટરમાં થઈ જશે. અને પછી ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો. ચલો, અહીંયા કેટલા છે? -2 અને સરવાળામાં -6 એટલે -2 -6 -8 થઈ જશે. તમારે કરવાનું રહેશે 9.8 ગુણ્યા 2.5. તો બરાબર રીતે આની ગણતરી કરો. આપણને અહીંયા આન્સર મળવો જોઈએ 24.5. ઓકે, તો અહીંયા 24.5 ગુણાકારમાં 10 ની ઘાતાંકો થશે -8 ઘાત. આ આપણો આન્સર આવશે. ઘાતાંકોને બરાબર રીતે ટેકલ કરવાની. હવે દેખાય જ છે ભાગાકાર છે. ભાગાકાર હોય તો પણ આપણે શું કરવું પડશે? 2.7 અને 5.5 એનો ભાગાકાર કરી નાખીએ કેલ્ક્યુલેટર દ્વારા. તો આપણે અહીંયા 2.7 ભાગ્યા 5.5 કરી નાખીએ. બાકીના જે ઘાતાંકો છે એને સાઈડમાં રાખીએ. તો 10 ની -3 ઘાત અને 10 ની 4 ઘાત. હમણાં આપણે વાત કરી ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી. જુઓ, અંશમાં તમને -3 આપેલું છે અને જે ભાગાકારમાં છેદમાં છે એને બાદબાકીમાં લેવાનું. એટલે કે 4 નું કેટલું થઈ જશે? -4. તો -3 -4 કેટલા થશે? 5 6 ને 7 10 ની -7 ઘાત. તો તમારે અહીંયા કરવાનું આટલું છે, 2.7 ના ભાગાકારમાં 5.5 કરવાના છે. એટલે તમને અહીંયા મળશે 0.49. ક્લિયર? આવી રીતના થશે. હવે 0.49 ને જો તમે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખવા માંગતા હોય, એકચ્યુઅલી આને પણ વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખવું જોઈતું હતું. લખી નાખો. જો અત્યારે પોઈન્ટ ક્યાં છે? 24 છે. તો અહીંયા તમારે 2 પોઈન્ટ, એક ડિજિટ પછી પોઈન્ટ લાવવો હોય તો શું કરવું પડે? પોઈન્ટને તમારે ડાબી બાજુ લઈ જવો પડશે. ડાબી બાજુ ઘાતાંક વધે. 1 પોઈન્ટ ગયો તો વિચારો 10 ની -8 વત્તા 1 કરો. -8 વત્તા 1 એટલે 10 ની -7 ઘાત. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં થઈ ગયું. અહીંયા પણ અહીંયા 0.49 છે એને 4.9 માં ફેરવો તો આ વખતે પોઈન્ટ જમણી બાજુ જશે. જમણી બાજુ ઘાતાંક ઘટે. ચલો, -7 -1 એટલે 10 ની -8 ઘાત થઈ જાય. આવી રીતે થશે. તો આ સાર્થક આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિના આ ગુણાકાર થયા. મેઇન વસ્તુ છે સરવાળા બાદબાકી. બે સરવાળા બાદબાકીમાં તમારી ભૂલ થશે. એટલે આને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આની અંદર શું નિયમ છે આ નિયમ ખાસ સમજજો. નિયમ બસ આટલો છે કે જ્યાં સુધી ઘાતાંક સરખા ન હોય ને ત્યાં સુધી સરવાળા બાદબાકી ન થાય. આ ભૂલ વારંવાર છોકરાઓ કરતા હોય છે. ઉતાવળમાં પણ ભૂલ આવી થઈ જાય. તમારી પાસે કેલ્ક્યુલેટર છે પણ જો આ ટ્રીક તમારી પાસે નહીં હોય તો ખોટું પડે. જ્યાં સુધી ઘાતાંક સરખા નથી ત્યાં સુધી તમારે સરવાળા બાદબાકી કરવાના નહીં. ટ્રાય કરીએ, વધારે ખબર પડશે. જુઓ તો 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા બીજું પદ. તમારે 2 પદ કરવાના. તો મોટા ભાગના છોકરા શું કરે? મંડી પડે. 6.65 વત્તા 8.95 આપણી પાસે કેલ્ક્યુલેટર છે, ગયા. ડાયરેક્ટ આનો કેલ્ક્યુલેશન થાય નહીં. નિયમ શું છે? ઘાતાંકો સરખા હોવા જોઈએ. અહીંયા 10 ની 4 ઘાત છે, પેલી બાજુ 10 ની 3 ઘાત છે. નહીં થાય, ખોટું પડશે.
તમારે બંનેને કાં તો 10⁴ માં ફેરવવા પડશે બંનેને, કાં તો બંનેને 10�3 માં કન્વર્ટ કરવા પડશે. બંને સરખા હોવા જોઈએ. તો આપણે ચલો પહેલું પદ એમને એમ રાખીએ અને બીજા પદને 10�3 છે ને એને 4 માં કન્વર્ટ કરીએ. વિચારો 3 ઘાતને 4 ઘાતમાં કન્વર્ટ કરવું હોય તો મારે શું કરવું પડે? તો મારે અહીંયા +1 કરવું પડે કે નહીં? સમજો છો? +1 1. તો +1 ક્યારે થાય? જો હું ડાબી બાજુ ખસેડું તો +1 થાય. તો તમારે પોઈન્ટ જ્યાં છે ને એનાથી ડાબી બાજુ ખસેડવું પડે. જોજો બરાબર રીતે હું પહેલું પદ એમને એમ જ લખી નાખું છું 6.65 ગુણ્યા 10⁴ અને સરવાળામાં અહીંયા પોઈન્ટને હું ડાબી બાજુ ખસેડીશ જેથી +1 થાય. તો પોઈન્ટને ડાબી બાજુ ખસેડું તો 0.895 થાય. બોલો હા કે ના? અને પછી 3 + 1 કેટલા થઈ જશે? 10⁴. ક્લિયર? આ થઈ ગયું. હવે હું બોલી શકું છું ઘાતાંક સરખા છે. જો ભાઈ ઘાતાંક સરખા હોય ને તો બંને કાઉન્સમાંથી 10⁴ ને તમે કોમન કાઢી શકો છો. 10⁴. બરાબર? કોમન નીકળી ગયા. બાકી શું વધ્યું? અહીંથી બાકી વધેલું છે 6.65 અને અહીંથી બાકી વધેલું છે 0.895. તો બસ હવે તમારે સરવાળો કરવાનો રહે. હવે જો તમે સરવાળો કરશો તો 7 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવવાનો છે. બરાબર? 7.545 જવાબ આવશે. 7.545 ગુણ્યા 10⁴ આ તમારો ફાઇનલ આન્સર થશે. તો આ ખાસ યાદ રાખજો, ઘાતાંકો સરખા હોય ત્યારબાદ જ સરવાળા બાદબાકી પોસિબલ બને છે, બાકી નહીં બને. તો આવા 2 દાખલાઓ બીજા છે જે આપણે ગણવાના છે. ફટાફટ તમે તમારી જાતે ટ્રાય કરીને ચાલુ કરી દો. ચલો, ફર્સ્ટ બાદબાકી કરવાની છે. ડાયરેક્ટલી કરી શકશો નહીં. તમારે બંનેને કાં તો -2 માં ફેરવવાની કાં તો બંનેને -3 માં ફેરવવાની. આપણે બંનેને -2 માં ફેરવી નાખીએ. એનો મતલબ પહેલું સ્ટેપ એમને એમ જ રાખીએ 2.5 ગુણ્યા 10⁻² માઇનસ અને બીજાને આપણે -2 માં કન્વર્ટ કરીએ. ચલો, -3 ને -2 માં કન્વર્ટ કરવું હોય તો +1 કરવું પડે. -3 + 1 એટલે ડાબી બાજુ એક પોઈન્ટ ખસવાનું. પોઈન્ટ ખસેડો આ બાજુ તો થશે 0.48 ગુણ્યાકારમાં 10⁻². બોલો, થાય આ રીતના? ક્લિયર છે? હવે તમે બંનેમાંથી કોમન કાઢો તો આ બંનેમાંથી 10⁻² કોમન નીકળશે અને બાકીનું કાઉન્સમાં આવી જશે. બાકીનું કેટલું છે? તો કે 2.5 માંથી 0.48 બાદબાકી કરવાની. 2.5 માંથી 0.48 બાદબાકી કરો, સિમ્પલી 2.02 જવાબ આવશે. તો 2.02 ગુણ્યા 10⁻² આ તમારો જવાબ થશે. ક્લિયર? ઘાતાંકો સરખા. ઓકે. હવે સર કે સર આમાં ઘાતાંક છે, પેલામાં તો ઘાતાંક જ નથી. તો લાવો ગમે ત્યાંથી. બરાબર? આ બંને વસ્તુમાં ઘાતાંકો સમાન હોય ત્યાં સુધી સરવાળા બાદબાકી થશે નહીં. તો વિચારો, અહીંયા 10⁻5 છે, પેલી બાજુ તો કંઈ જ નથી. આપણે આ અંકને છે ને સંકેતિક પદ્ધતિમાં, પહેલા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખી નાખીએ. તો જુઓ, પોઈન્ટ અહીંયા છે. મારે 8.92 કરવો હોય તો પોઈન્ટને જમણી બાજુ ઘાતાંક ઘટે. કેટલા પોઈન્ટ? 1 2 3 અને 4. 4 પોઈન્ટ મારે ખસેડવા પડે 10⁻4. બરાબર? તો થાય આવી રીતે. હવે તમે અહીંયા 10⁻5 છે, ત્યાં 10⁻4 છે. એક કામ કરો, બંનેને 10⁻4 માં ફેરવી નાખો. આ વખતે આને આપણે ચેન્જ કરીએ. જો ભાઈ -5 માંથી -4 કરવું હોય તો +1 કરવું પડે. એટલે કે ડાબી બાજુ 1 પોઈન્ટ ખસેડો. જો ડાબી બાજુ 1 પોઈન્ટ ખસેડશો એટલે 1.57 થઈ જશે. હું અહીંયા લખું કે 1.575 ગુણાકારમાં 10⁻4 થાય. સમજો છો બરાબર રીતે? પછી બાદબાકી કરો અને પછી આ અંક લખી શકો છો. કેટલા થાય? 8.92 ગુણ્યા 10⁻, કેટલી ઘાત થતી? 4 ઘાત હતી. 10⁻4. બંનેમાં 10⁻4, 10⁻4 ને તમે કોમન કાઢી શકો છો અને બાકીનાને કાઉન્સમાં લખો તો 1.575 માઇનસ 8.92 આવી રીતના આખું થશે. બરાબર? -8.92. એક મિનિટ. હવે આને બરાબર રીતે ટેકલ કરો. તમારો જવાબ અહીંયા કંઈક અલગ આવવો જોઈએ, પણ માઇનસ પ્લસ
આઈ થિંક અહીંયા સરવાળાની નિશાની હોવી જોઈએ, રકમમાં થોડીક ભૂલ છે ભાઈ, તો જરાક સુધારો કરજો. અહીંયા સરવાળાની નિશાની હોવી જોઈએ, 8 ને 1 9 ને 10, તો તમારો અહીંયા જવાબ આવશે 10.495 ગુણાકારમાં 10⁻⁴. બરાબર, આ આપણો જવાબ. તો અહીંયા જરાક સુધારો કરજો, આ સરવાળાનો દાખલો છે એવી રીતે આપણે અહીંયા ગણવાનો. જો આ બધી વૈજ્ઞાનિક અંક પદ્ધતિની વાત આવી, દાખલાઓની વાત, સ્પેશિયલી સરવાળા બાદબાકીમાં ઘાતાંકોને સમાન કરવાની ટેકનિકને ખાસ તમારે યાદ રાખવાની. હવે જ્યારે આવનારું સેશન આવશે ત્યારે આવનારા સેશનની અંદર આપણે અનિશ્ચિતતા, સાર્થક અંકો, બરાબર, એ બધાની ડિસ્કશન કરવાની છે. તો એ હવે થશે નેક્સ્ટ સેશનમાં. આજના સેશનમાં જેટલા દાખલા ગણેલા છે બરાબર રીતે એને યાદ રાખવા. થેન્ક યુ.